નમસ્કાર સર, આજે ડીસાના આંગણે આપણું હાર્દિક સ્વાગત છે. અહીંયા આજે જ્યારે વીએચ ક્લબ અહીંયા આવ્યા પછી આપણને કેવું અનુમાન થયું સર? सर्वप्रथम तो मैं आप सबको बताऊंगा कि काफ़ी अरसे के बाद मैं डीसा में आया हूँ। पहले भी यहाँ प्रोग्राम कर चुका, लेकिन इतना खूबसूरत ऑडिटोरियम और पुराने गानों को सुनने वाले, रफ़ी साहब के चाहने वाले और सालों से मुझे आशीर्वाद देने वाले सभी का मैं स्वागत करता हूँ। बहुत अच्छा महसूस करता हूँ कि ये पुराने गाने आज भी इतने चलते, इतने खूबसूरत लोगों के सामने। बहुत खूबसूरत साउंड भी है आज, और मैं साउंड का भी बहुत ही जिक्र इसलिए करना चाहता हूँ कि आवाज़ हमारी होती है, लेकिन आवाज़ अच्छी करके वो जो लोगों के सामने पहुँचाते हैं वो साउंड सिस्टम होती है, और मैं उनका भी धन्यवाद करता हूँ। बहुत खूबसूरत ऑडिटोरियम है और मुझे सुकून मिल रहा है, आनंद मिल रहा है। जो यहाँ का जो जिग्नेश भाई ने जो आयोजन किया इसके बारे में क्या कहना? मैं बहुत ही खूबसूरत आयोजन किया है। काफ़ी टाइम से ये हमारा कांटेक्ट कर रहे थे, लेकिन उन लोगों का कुछ एक ड्रामा वगैरह का प्रोग्राम बुक था, मेरी कुछ डेट बुक थी, इसलिए शायद नहीं हो पाया। लेकिन आखिर में हमने डिसाइड कर लिया कि मैं प्रोग्राम करके, मैं अभी अक्टूबर नवंबर में अमेरिका जा रहा हूँ, यूएस कनाडा के लिए जा रहा हूँ, लेकिन मैंने कह दिया कि इसके पहले आपका शो करके हूँ मैं जाऊँगा। सर आज बहुत अच्छी से आपने बात सुनाई आपने और डिटेल में बात सुनाए, बहुत बहुत धन्यवाद, थैंक यू वेरी मच, बहुत बहुत बेस्ट लक। હું રાજુભાઈ ઠક્કર સંકલ્પ લેબ અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંક ડીસાથી છું. આજે વીએચ ક્લબ ઓર્ગેનાઇઝ આ સુંદર મજાના સંગીતના મ્યુઝિકના કાર્યક્રમની અંદર, બંકિમ પાઠક કાર્યક્રમની અંદર આજની નાઇટમાં ખૂબ સુંદર મજાના મોહમ્મદ રફી અને કિશોર અને લતાના સ્વરમાં ગવાયેલા ખૂબ જ સુંદર લાજવાબ નગમાઓ આજે ખૂબ સુંદર રીતે પેશ કરવામાં આવ્યા. સમગ્ર આખો પ્રેક્ષકો પોતાના સહપરિવાર સાથે આ સમગ્ર કાર્યક્રમને આખા માહોલને ખૂબ સુંદર રીતે માણી રહ્યો છે. અને સાચા અર્થમાં જે રીતે હિન્દી સિનેમા જગતની અંદર અજર અમર થઈ ગયેલા જે આપણા ગીતો છે તેને ખૂબ આનંદથી પારિવારિક માહોલમાં માણતા રહેલા છે, અને ખૂબ જ સુંદર રીતે માણી અને આખા કાર્યક્રમની અંદર એક પારિવારિક માહોલ ઊભો કરી અને આ સુંદર નગમાને આનંદથી માણી અને એક મજાનો યાદગાર આ કાર્યક્રમ બની રહ્યો છે અત્યારે, જેની અંદર સિને જગતના ખ્યાતનામ કલાકારોએ રજૂ કરેલા સુંદર મજાના ગીતોને માણી અને કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવી રહ્યો છે આજે સુંદર. ખરેખર આજનો જે કાર્યક્રમ હતો ગજબનો હતો. ગીત સંગીતથી ઉંમર આખી 10 વર્ષ વધી જતી હોય છે, એટલે ગીત સંગીતનો કાર્યક્રમમાં કોઈ પણ દર મહિને હોય છે, અમે આવતા હોઈએ છીએ, અને ઘરે પણ ગમે ત્યારે સંગીતની ધૂનથી બેઠા હોઈએ છીએ, અને ગીત સંગીતના ખૂબ શોખીન છીએ. અને જિગ્નેશભાઈએ જે આ કાર્યક્રમ કર્યો છે જબરદસ્ત. આજે 77 વર્ષની ઉંમર, જે આજે ઉંમર લાગતી નથી, 77 વર્ષના, આજે પગે અપંગ છે, છતાં આજે એને જે ગીતો ગાયા છે એ ગજબના સેલ્યુટ છે, અને ખૂબ પબ્લિક ઝૂમી છે આજે. ગજબની ખૂબ ખુશી થઈ, આનંદ આવ્યો, ઝૂમીને ખૂબ આનંદ થયો સાહેબ. કે આ વીએચ ક્લબમાં જે કાર્યક્રમ જે થાય છે કે ખૂબ મજાના થાય છે, ને જે કાર્યક્રમો છે ડીસાના આ આંગણમાં જે લાભ લઈ શકે એ વ્યક્તિઓને લેવો જોઈએ, કે શોખીન માણસોને આમાં એક વાર આવી અને એ બાબતમાં પણ ચકાસે કે ના ખૂબ મજા આવે છે. અને આના જે કાર્યક્રમમાં હું ખુદ આવું છું, પર્સનલી આવું છું, અને આનો લાભ પણ લઉં છું. તો આ વિશે તમે ખુદ આવો ને આ જે ડીસાના પ્રાંગણમાં જે વંદના પાર્ટી પ્લોટમાં જે થાય છે એ ખૂબ મજાના કાર્યક્રમો થાય છે. આવો, મજા લો, ને ડીસામાં ત્યાં સરસ મજાના કાર્યક્રમ થાય, ખૂબ મજા આવે છે, એન્જોય. કાર્યક્રમ માણવા આવ્યા છીએ, મજા આવે છે, એટલે બસ એટલું જ. નથી બોલું, બાઇટનું હું નથી આપતો. કોલેજમાં મેં વીએચ ક્લબ દ્વારા આયોજિત સંગીતના પ્રોગ્રામથી રાખવામાં આવેલો એ ખૂબ જ સરસ પ્રોગ્રામ છે. એમાં કલાકાર તરીકે બંકિમ પાઠકના વોઇસ ઓફ મોહમ્મદ રફી, ગુજરાતનું ગૌરવ એવા આવેલા, અને સાથે બીજા સાથી કલાકારો પણ ખૂબ સારા આવેલા, અને ખૂબ સારું ઓડિયન્સ. ખરેખર વીએચ ક્લબમાં જે આ સંગીતનો પ્રોગ્રામ થાય છે વારંવાર, એ ખરેખર સારો છે, અને સાઉન્ડ પણ ખૂબ સરસ છે.
સાઉન્ડ સિસ્ટમ ખૂબ સારી છે. જિજ્ઞેશભાઈએ બહુ સરસ શરૂઆત કરી છે આ ક્લબની. બને એટલા વધુમાં વધુ જો સભ્યો જોડાય તો આ રીતે ક્લબ ચાલતી રહેશે અને એક આનંદ મળતો રહેશે. દર વખતે નવા ગાયકો, નવો પ્રોગ્રામ હોય છે અને મજા આવે છે. ધન્યવાદ. બહુ સુંદર આયોજન વીએચ ક્લબ દ્વારા, બહુ સરસ આયોજનો થાય છે અને આજે બંકી પાઠક નાઇટ છે એમાં બહુ આનંદ આવ્યો કાર્યક્રમ છે. બહુ સરસ મજા આવે એવા કલાકારો છે. આજનો બંકિમ પાઠક નાઇટ ડીસામાં કાર્યક્રમ બહુ જ ભવ્ય છે. બંકિમભાઈ પાઠક 77 વર્ષની ઉંમરે પણ બહુ જ સરસ ગાય છે, એવું જ ગાય છે. તેમના સાથી કલાકારો પણ ખૂબ સરસ છે અને ખાસ તો આપણી એની ડીસાની જે મ્યુઝિક સિસ્ટમ છે એ ખૂબ સરસ થઈ ગઈ છે. ખૂબ સુંદર કાર્યક્રમ, ખૂબ સુંદર કાર્યક્રમ, બધાએ માણવા જેવો કાર્યક્રમ. આભાર. વીએચ ક્લબના સંચાલક શ્રી જિજ્ઞેશભાઈ પઢિયાર તેમજ તેમની સર્વે ટીમ શશિકાંતભાઈ છે, પછી રીનાબેન છે, એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સારા સારા આર્ટિસ્ટોને, ઊંચા કલાકારોને અહીં આપણા ત્યાં ડીસાના આંગણે લાવે છે અને આપણા બધાને એમ કે મનોરંજન લાભ આપે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આવા કાર્યક્રમ સદાય થતા રહે તેવી શુભેચ્છા. આજની મહેફિલના આપ સૌ સભ્ય મિત્રો, પરિવારજનો, ખૂબ સારું ઓડિયન્સ મળ્યું છે અને ખરેખર સાચા અર્થમાં જૂના હિન્દી ફિલ્મ ગીતોને જે પ્રેમ કરે છે, જે માણે છે અને પરફોર્મન્સ જે અપાયું તેની સાથે જે પ્રતિભાવ મળ્યો એ બદલ આપણે આપણા માટે ખૂબ સરસ રીતે તાલીઓ પાડી. આ વધાવી લેવાની વાત છે. આપણી વીએચ ક્લબ અને વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ના સહયોગથી આ કાર્યક્રમ અને સહયોગી નિવૃત્ત ડીવાયએસપી આપણા રાજેશભાઈ યાજ્ઞિક, હું જિજ્ઞેશભાઈ પઢિયાર, જ્યાં આપણે બેઠા છીએ આવા સુંદર મજાનું ઓડિટોરિયમ ડીસાને પ્રાપ્ત થયું છે એ વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટના માલિક, કરતા હતા અને આપણા સૌના પરિવારજન એવા જિજ્ઞેશભાઈ પઢિયાર, આપ શ્રી ચોક્કસ પધારો. રાજેશભાઈ આપ આવો. જિજ્ઞેશભાઈ, અમને આનંદ આવે તમે આ આંગણે. રાજેશભાઈ કાયમ છે ને, મેં છેલ્લા 30-40 વર્ષથી જોયું છે કે બસ પડદા પાછળના કલાકાર જે સાચા અર્થના સહયોગી જિજ્ઞેશભાઈ પઢિયાર, રાજેશભાઈ અને આ વીએચ ક્લબના જે મિત્રો છે એમનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એમણે આમંત્રણ આપ્યું અને અમને આવકાર્યા. હવેની આપણી સતત સંગીતની દોર શરૂ થાય છે. ફરીથી એકવાર આપ કહેશો ત્યાં સુધી અલ્પવિરામ કે પૂર્ણવિરામ નહીં આપે એ સમય આપણી મર્યાદા અને કલાકારોની. શરૂ કરીએ બંકિમ પાઠક સ્પેશિયલ ડીસાની વંદના નાઇટ.